અમેરિકા 2026માં ઇમિગ્રેશન ફીમાં વધારો કરે તેવી શક્યતા છે। સરકારના નિર્ણય બાદ જાન્યુઆરી મહિનાથી બોર્ડર ફીમાં વધારો થશે। વન બિગ બ્યુટીફુલ બિલ હેઠળ ફુગાવામાં વધઘટને આધારે વાર્ષિક ફી વિદેશી નાગરિકોના પેરોલ ચાર્જમાં વધારો કરવામાં આવશે। અમેરિકા અભ્યાસ અર્થે જનારા વિદ્યાર્થીઓ સહિત પ્રવાસીઓના ખિસ્સાનો બોજ વધશે। જો કે વિઝા ફીમાં આ તમામ ભારતીય પ્રવાસીઓને અસર કરશે નહીં, પણ કેટલીક કેટેગરીમાં ફીમાં વધારો થઈ શકે છે। જે વિદેશી નાગરિકો ઓફિશિયલ એડમિશન સ્ટેટસ માટે થોડા સમય અમેરિકા આવતા હોય તેવા નાગરિકોને રહેવાની મંજૂરી અપાય તો 1 જાન્યુઆરી 2026થી પેરોલ ફી $1000 થી વધીને $1020 થઈ શકે છે। ઇસ્ટાના ચાર્જમાં પણ વધારો નોંધાશે। ઉલ્લેખનીય છે કે ઇસ્ટાની ફી પહેલા $0.27 હતી, જે નાણાકીય વર્ષ 2025માં $40 અને 26માં $40.26 કરાશે।